તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે આજે શરૂઆત ના અમારા ભુવાજી તમને પહેલા બતાવી દઉં કે ભુવાજી હુઈ રહ્યા ના ભાઈ અમે તો આમાં તો પહેલથી જ હતું, નક્કી જ હતું અમારે તો આપણે આવી ગયા તો પૂર્વાભાઈએ ના પૂર્વાભાઈએ દર્શન કરી પછી નીકળીએ આપણે ચુડેલમાં એ જેમ કે બધા મિત્રો આપણે આવી ગયા જે જવાના જોઈ લો। આ શ્રવણ ને વિપુલ તો તમને ખબર છે કે હોમેથી બોલવા જ આવ્યા મને ને આપણે ભાઈ લીલાજી ને લાલભા કહું શું કહું સિંધુ કહું ને ભૂપતસિંહ તૈયાર થઈ રહ્યા ને પૂર્વાભાઈ ને દરેક 4 મિત્રોને હું દર્શન કરાવી દઉં। તો જય પૂર્વાભાઈ, તો જોઈ લો જય પૂર્વાભાઈ, જય હર્ષિતમાં ને જય રામભાઈમાં ને તમને અમારા જે પૂર્વાભાઈની જે છબી છે જે મૂર્તિ અમારા જે આપણે લગાવેલી છે એ પણ બતાવી દઉં, જોઈ લો। તો દરેક 4 મિત્રોને જય પૂર્વાભાઈ, જય ચુડેલમાં, જય હર્ષિતમાં, જય રામભાઈમાં। ખરેખર મેં બ્લોગ બંધ કરી નાખ્યા એ મારા હવે ડેલી બ્લોગ પડે નહીં પડતા નામ તો વાયથી હું ઘેરથી હતો ને બ્લોગ પડતા હવે મને ખરેખર મન જ ઉઠી ગયું જેમ કે આ જો સોફ્ટવેર કેમેરા થઈ ગયો મારે ચાલુ કરીને પાર્લર ચાલુ કરીને કેમેરા હા એટલે કહું મારે બતાવું છું અમે જો બ્લોગ બકાવતા નહીં લોકો જેટલા કંટાળે તો ચાહક મિત્રો જે આપણે ભરતસિંહ બ્લોગ બનાવતા એ પોતે કંટાળી ગયા અમારા બ્લોગ થી। તો દરેક ચાહક મિત્રો કમેન્ટ કરજો ને અમે બ્લોગ બનાવશું તો હું અલગ બનાવ્યો ને અલગ બોલ્યો ને બહુ થોડું બોલ્યો એટલે અલગ પડી જાય આપણે થોડો ઘણો બ્લોગ। પાટણ થી મુંડેઠા તો આપણે પગ યાત્રા પગપાળા એવું લેવાનું તો મારો તમે તો લેવાના તમે ના છો ભાઈ। તો આપણે શરૂઆત થઈ ગઈ ને ભાઈ આપણે જુડીમાં જેમ કે મુંડેઠા ના વિપુલ નું પણ હકું છે વિપુલ ના એવું થાય વિપુલ ને એવું થાય ને તારે વિપુલ નું થાય વિપુલ તારું જો અમાર ભુવાજી કે વેલ્લો માર દેજો આર્યું ટાઈટલ તાર આપું જોવે ચાલે ચાલતો હેડો કટ લેજે માર ફોન માં એ પાલો તો આપણે ચોટલા કરાવી લઈએ પેલા તો જય માતાજી મિત્રો, આપણે અહીંયા તો બળુપાન ઘેર કે ચુડેલમાં એ ને બળુપા હોઈ રહ્યા તો બળુપાન બતાવું તો બળુપાને બતાવી દઈએ કે બળુપા આપણને રજા આલી દીધી છે તો આ બળુપા હોઈ રહ્યા જોઈ લો કેમ કે અમે ઊંઝા જ નહીં કોઈ કઈ ના ફરે જઈએ ને ચુડેલમાં પણ દર્શન કરાવી દઉં। કશું રાખતો નહીં હાર્યો અને કે બ્લોગ બનાવો શું બનાવો મુક્કા કશું રાખે બાકી હા હાર્યો કશું રાખે જય તો બોલાવો બોલો ચુડેલ માત કી જય। ચલો તાળી ચલો। તો આપણે મેલડીમાં આવી ગયા છો ને મેલડીમાં દર્શન કરીને પછી નીકળીએ આપણે ચુડેલમાં તો બધા દર્શન કરી લો પેલા। જય મેલડીમાં, જય હર્ષિતમાં, જય રામાધણી। તો બધા મિત્રો આવી ગયા ને આપણે બધા માતાજી દર્શન કરી લીધા બસ હવે નીકળીએ આપણે ચુડેલમાં મુંડેઠા કરણ આવ્યો નહીં હજી કરણ ને કઈ નો ગોતું છું ચાદર તો લઈ પડી રહ્યા આપણે શું મળવાની ગાડી મેં મૂકી દેવી હે ના સિંધુ ને અમને રણુદા હેડી ના એટલે સિંધુ તો કાઢવું નહીં પડે પણ અમને કાઢવું પડશે કેમ કે બહુ ટાઈમ પહેલા પછી હેડ્યા અમે કેમ કે અંબાજી હેડેલા પણ બહુ વર્ષ પહેલા
કે વરસ લગભગ થઈ ગયા છે 6 થી 7 વરસ લગભગ તો મારે 7-8 વર્ષ થઈ 8 વરસ થઈ ગયા છે અને મારા દોઢ મહિનો અને ના તમે 10 સાલ હેડો હજુ કહું છું કે વિપુલ એના હારે જાય છે હા હું હા વિપુલ તો બહાર છે ભાઈ હા પાછો વળી જાય યાર કર વેલા ઉઠ્યો તું અમે ઊંઝ્યા જ નહીં શું પથારી ફેવરી અમે તો ઊંઝ્યા જ નહીં તો હવે આપણે દર્શન કરી તો આપણે નીકળી ગયા હોય ને આપણા ઘેરથી જોઈ લો ને પેલી માં આપણા કિચન પણ ચાલુ થઈ ગયો હોય બ્લોગ એ વોચકોલ તો આખી ટીમ આપણી આવી ગઈ છે જે આપણે ચુડેલમાં જવાનું છે મુંડેઠા બસ આપણે ઘેરથી હેડતા થઈ ગયા હો હવે તો જય ચુડેલમાં લગભગ 8-10 જણા છીએ અમે તો આપણે ઘડી વાર નહીં બોલીએ જેમ કે વિપુલ આગળ બોલે છે એક જેવું પડે એના કરતી આપણે ઘડી વાર બંધ રહેવું ને શૂટિંગ કરશું આપણને મળવા માટે આવો ખબર ના હોત ને કદાચ ખબર ના હોત તો કાલે મેં ગમે એટલે હોત ને તો મારો ભાઈ આયા વગર ના બરોબર હતો રોમ રોમ લે ભાઈ બધા સુખ શાંતિ પકો વેલા ઉઠી જા ફોન કહે છે કે આટલા પૈસા બાઈક એમ નહીં જેલ લેવું લો 1 2 3 4 ને 5 કમ્પ્લીટ પોત વગર હે ને હજી એક રોહિત તો બાકી હતો ભાગે ચાલુ થઈ ગયે વગર હે કમ્પ્લીટ હવે આ ઓના કારણે મેં બ્લોક કર્યા તો ચલો જય ચુડેલમાં તો જય માતાજી મિત્રો આપણે આપણી ગેરેજે પહોંચી ગયા હો ને વિપુલ તરત તાક છે તો આપણી ગેરેજ હોમ જ આપણી ગેરેજ છે આપણી ગેરેજ આઈ મિસ યુ હું એવો દિલા જોડે શીખવા જાતો હો હા મારા જોડે શ્રવણ હું આવી ગયેલો કરણ પણ આવી ગયેલો શીખવાના શ્રવણ પણ આવી ગયેલો જો કે આપણે કોઈ ટપો પડતો નતો એ પાછા આયા કારણ કે થોડું ભણવાનું ધ્યાન વધારે હતું એવું જે ભણવા વાળા ના હોય જ હોય આવી તો આપણે પહોંચી ગયા છો ડેમે ડેમ ઉપર જોઈ લો તમે અમારા સિંધુભાઈ મેરડીમાનું ધામ ના કરણ ચગન આપણે નહીં આડું આપણે આમ સીધા આપણે હવે 5 થી 100 કિલોમીટર કાપી લીધું હોય 500 કિલોમીટર થઈ ગયું તો 5 થી 100 કિલોમીટર નહીં થયું 3 કિલોમીટર થયું હોય ને સિંધુ થાકી ગયો તો સિંધુ તો ના થાકે જેમ કે સિંધુ રણુજા હેડ તો જાય છે ને જઈને આવ્યો હમણાં પણ એમાં પોલ મારી ગયો તો લગભગ 50 કિલોમીટર હેડ્યો હોય ને પછી બેસી ગયો તો 50 કિલોમીટર નહીં એટલે બાકી છે ના 50 કિલોમીટર હેડ્યો હા 50 કિલોમીટર બધા કહેતા હતા અમારે જણાવો ભાઈ કહેતા કે સિંધુ 50 કિલોમીટર હેડ્યો એ ખોટી વાત ને પેલી મકા આપણે ભરતસિંહ ને બધા મોજ કરતા આવી જેમ કે ગાડી પાછળ છે તો સોંગ વગાડતા આવી ને સલ્લુભાઈ આ 3 કિલોમીટર કાપ્યો ને કે થાક લાગે શું કરવાનું ગોળો હવે પગ દુખાય પગની ફોની દુખાય પગ એટલે થોડું રનિંગ થાય ને પછી કશું કોઈ નહીં થાય ના સુરી જાય ઓટોમેટિક તો ફરક પડી જાય થોડે એટલે બધા શરીર ફિટ થઈ જાય જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છો લગભગ 10 થી 12 કિલોમીટર 10 થી 15 10 થી 15 ને 12 કિલોમીટર જ થાય અને આટલા બીજું કોઈ લોકેશન નહીં કે કોઈ ગામડાનું કોઈ બોર્ડ મારેલું નહીં એનાથી આગળ આપણે ના શ્રવણ આપણે પાછળ હેડ્યો આવે ને એની પાછળથી આપણે ભગત કાકો હા લ્યો શ્રવણ આમાં શ્રવણ હેડ છે થાક લાજો આપણે થાક નહીં લાગ્યો આપણે હેડે જ આવું ને ઠેઠ સુધી હેડવાનું છે આપણે બીજી ખાસ વાત કે મોનતા મારે એકલા ભૂપતજી નહીં થતી પણ આ બધો સાથની સહકાર બધાને આલ્યો બધા હંકા હેડી નીકળ્યા ખાલી એને એક દાડો એમ કીધું બેઠા બધાને ભેગા કે ભાઈ મારે હેડતું ચુડેલ માં જવાનું છે એટલે એક દાડો મારી વિડીયો ની રજા પડશે એટલે અમે આજુબાજુ બેઠા હતા લાગે હું આવ્યો એમ કરીને લગભગ 10-12 જણા થયા બરોબર તો બસ આ હેડે જઈએ ને નાઇટના વાગ્યા સી 3 કહી દે કેમ કે આપણે ફોન તો 3:30 તો લગભગ અમે 3 કલાકની અંદર 12 કિલોમીટર કાપ્યું હોય ને બીજા 3 કલાકની અંદર એટલે 100 વાગી જાય એટલે આપણે લગભગ તો કંબોઈ પહોંચી જાઓ કંબોઈ પેલી મકા તો બસ આ રીતે કટ લેતા જશું જેમ ગોમડા આવશે એ રીતે આપણે વિડીયો બનાવતા રહેશું ને મળતા રહેશું આ રીતે જય માતા તો ભાઉભાઈ આવી ગયા અજવાળાના લાઇટના અજવાળે જોઈ લો અમે થાક્યા નહીં બિલકુલ લગી દે કે થોડો કે થાક અમારા શરીરમાં નથી
તો તમને થાક કઈ રીતે લાગે કેમ કે તમે ગાડીમાં બેસી ગયા હતા ને હવે ઉતર્યા છો ને એમાં અડધો કલાકથી તમારી ફોન ચાલુ હોય ને અમે આગળ હેડે છો ને તમે પાછળ આવ્યા તો હું તમને હંગાત કરવા આવ્યો એવું વિડીયો તો લોકમાં લેવા એટલે હા વ્લોગમાં નહીં હું કંટાળો ભાવ છે ચો હા, કે ભાવ પાછો કે પાછળથી કઈ ના કે આવી અડધો કલાકથી એકલા પાછળથી તો તમે હમણાં ગાડીમાંથી ઉતર્યા ને તમે એમને પાછા હંગાથી ના આવ્યા એ વાત સાચી. ભરતસિંહ કે બેસી જાઓ ને મેં ભરતજી થાચ્યા હતા એટલે બેસી ગયા ગાડીમાં ભરતજી ને અમારી આખી ગેંગ આગળ જાય છે મોજ મોજ ને કેમેરા તો નહીં દેખાય દેખાય થોડું થોડું થોડી થોડી તો ભાવબા આપણે થોડી ઉતાર કરો તો આપણે એને ભેગા થઈ જઈએ અને મોજ આવે આપણને બધાના હંગાત હોય તો જે લોકેશન આવશે તે જગ્યા પર આપણે બતાવતા રહીશું પહેલાંય કીધું હતું ને અત્યારે પણ કહું છું ને હવે કયું સ્ટેશન આવે ભાઈ આર્યું કોહા કોહા ને પેલું હતું ભૂતિયા વાસણા ને હવે આવે કોહા ને કોહા પછી આવશે મેલો સર મેલોસન ને ઉમરી ના સીધું કોહા પછી નાયતા આવશે નાયતા ને પછી ઉમરી પછી તો ઉમરી થી આપણે ટર્ન મારી લેવાનો છે ઉમરી ડાયરેક્ટ ના આવે ઉમરી દાવાની યાર ઉમરી ની પેલો હોય છે કોહા નાયતા વાયર આ વાયર રહી ગયું કંબોય કંબોય થી નદી પાર કરવાની નદી પાર કરીને પછી ઉમરી આવે ઉમરી તો ઉમરી થી બસ ટર્ન મારવી એમ ને ઉમરી તન માર દેવાનો ડાયરેક્ટ બુકુલી થઈને મુડેઠા થઈ થી દામુડેઠા ઓકે તો મળશું આપણે આગલા લોકેશનમાં જય માતાજી તો આપણે નાયતા પહોંચવાની તૈયારી જ છે ને લગભગ હવે 2 થી 3 કિલોમીટર હશે ને શ્રવણ ને આપણે કોણ માહી કિશન ને કિશન ને પરસસિંહ આ 4 જણા થાચી ગયા હી તો ગાડીમાં હોઈ ગયા રહ્યા અમે હજી ગાડીમાં નહીં બેઠા અમે હેડે જ જઈએ છીએ ને સૌથી પહેલા વિપુલ જાય એની પાછળ અમે છો પછી છે આપણે કરણ બીજી બધી ગેંગ છે પાછળ તો હેડવાની મજા આવે હજી થાક લાગ્યો નહીં એટલો બધો રાતે હેડે એટલે સારું કર્યું કો ફાયદો થઈ ગયો પથારી ફરી ગયો અમે વિચાર એવો કર્યો હતો કે અમે 4 વાગે હેડીએ પછી અમે ડિસિઝન બદલી નાખ્યું ને 1 વાગે હેડીએ તો 1 વાગે હેડ્યા એટલે મારે ફાયદો થઈ ગયો હોય ને મજા આવી હેડવાની નાઇટમાં જેમ કે દિવસે હેડો તો ગરમી વધારે લાગોત જેમ કે બહુ ટાઈમ પછી હેડીએ એના કારણે થોડો વરસાદ હતો તો ગરમી આવી લાગે છે તો દાડે તો તો એ ગરમી લાગે હે ને થાક પણ થોડો ઘણો લાગ્યો હે પણ હેડે જાઉં ખાલી પગ ને લાગે થાક એ તો પગ લાગે ને એમાં હું સંપલ પહેરીને આવ્યો 10 નંબરના ચપ્પલથી મોટા મોટા મેં નીકળી જોઈ છે આ કપસી વધારે જય માતાજી મિત્રો આપણે નાયતા પહોંચી ગયા છો ને કેટલા વાગે 6 વાગી ગયા છે તો અજવાળું થોડું થોડું થઈ ગયું છે નાયતા પહોંચ્યા ને ભાઈ મને ખબર નહીં હો હા રોડના પટ્ટા હવે કમ્પ્લીટ દેખાય છે તો તમને પણ બતાવી દઉં અજવાળું કમ્પ્લીટ દેખાય યાર હું કોણ હા ભરતસિંહ બતાવી દીધા હતા કે ભરતસિંહ હોઈ ગયા હતા ને હવે ફેરથી આવી 6 વાગે હેડવા માટે ને અમારા ભાઉભા પણ હંગાથે જતા ભાઉભાઈ પણ હેડે ને માહી હા ભાઈ હોઈ ગયા તો બતાયા તમે ચિંતા ના કરો શું કહેવાય ભાઈ હા રીલ આવે ને જ વલ્લાહી અરે તો આપણને પણ જોવા મળી રહ્યા છે કેમ કે હેડતા છો એટલે જોવા મળ્યા અડધું નહીં થયું અડધામાં હજી લગભગ 5 કિલોમીટર ખૂટે છે એટલે લગભગ હવે શું આવે છે વાયડ આવે મેલુવણ આવે એમ તો 1 2 3 4 5 6 ને 7 તો 7 જણા અમે હાલ હેડીએ છીએ ને બધા બીજા હોઈ ગયા ગાડીમાં હોઈ ગયા ને રોજ ગાડી ચલાવીને આવે છે ભાવો હતો ભાવો પણ હોઈ ગયો તો તમને અપડેટ આવતો જ રહ્યો કે કોણ કોણ હેડે ને કોણ કોણ હોઈ જાય છે તો આપણે તો હજી ઊંઝ્યા નહીં ને ઊંઝી બીજું કોણ આવ્યું આપણામાં શ્રવણ આવ્યો એટલે આરામ કરીને આવ્યો એમ તો શ્રવણ આરામ કરીને આવ્યો અમે જે છો હજી હેડવાળા રેગ્યુલર 1 2 3 4 ને 5 ને 6 જણા રેગ્યુલર હેડીએ ઘેરથી તો કિશન થાચી ગયો હે માહી ને જો કિશન જો આ કિશન જો ખાલી શું થયું કિશન એ કિશન શું થયું તો કિશન ની નો ચલાઈ ગઈ ગુજરાતી પુષ્પા બની ગયો હે હેડો ચપ્પલ પેલો જેને પહેરો હોય ભાઈ હવે ફાયદો કરજો કે વાયડ આવે શું આવે પુષ્પા જબ્બર પુષ્પા થયો હાર્યો તો આપણે મેલુસન થી આગળ નીકળી ગયા હો ને 1 વિકેટ જઈએ તો વિપુલ ગાડી બેસી ગયો હે
તો હવે કેટલા જણા બાકી રહ્યા બેવામાં હું એક હું એ તું ન્યા કાઢ. બે ત્રણ દોનો બેહી ગયો આખી નાઈટે જેમ ઊંઘી ના આવ્યો ને પાછો કે હું રાજસ્થાન હેડ્યો હતો મને ફોટો બતાવ્યો ધજા પકડીને ઊભો હે હવે 12 કિલોમીટરમાં ગાડીમાં હુઈ ગયો હા ભાઈ તો ચોથી હેડ્યો છે ને ભૂપતસિંહ આ સિંધુ ને નીલાજી ને હું અને કરણ હવે વિકેટ જાય ભેગી જ છે અમે આ જે ચાર અમે 5 જણા છો હજી કારણ કોઈ ગાડીમાં બેઠા નહીં કે કોઈ આરામ તો કર્યો બધાને હરખો જ કર્યો હોય આરામ કર્યો એટલે બેઠા એક કોઈ જગ્યાએ આવ્યું બે હાલો એક તો બેઠા હા ગાડીમાં નહીં બેઠા અમે હજી કણ ને ગાડીમાં બેહું નહીં એવી ઈચ્છા હે માતાજીને એવી દુઆ કરીએ કે ગાડીમાં ના બેહારતા હાલ વર્તે બેહાર ગયો આ વાતા પડે નહીં કે ઘરમાં મેઘવાર છે તે આજ ઘરમાં ઘરમાં આતા ભાઈ બેસર હું ગૌરવા જાય ચમકે વિગાડીને લાગે એનો ડર ને વિકેટ પડ્યા ભેગી છે હવે કરણની આગળ નહીં કીધા ના કરણની વિકેટ પડ્યા ભેગી જ છે હવે ને કરણ લગભગ આગળ જઈને ગાડી બેસી જાય હવે જેમ કે આ તો કરણને બતાવવો પડે જેમ કે કરણ હવે એની હાલત એવી થઈ હેડવાની જે પોઝિશન છે એ બદલાઈ ગઈ છે તો વધુ નહીં આપણે એક ગણતરી માણસ ઓછો કરી દઈએ હાલથી તો બેવાનું જ સમય સંજોગે જે થાય એટલે કરી લેવાનું એ એના પર સોંગ છે ને ગઈ લે સમય સંજોગે પથ્થર કેરી લેવા પડે પછી પતંગી ખાતે રે ગાજર ખાવા પડે હાલ ગાજર નહીં મળતો હવે વિચાર આવ્યો કે આપણે કેળા લાવ્યા તો સારું તો થોડો નાસ્તો થઈ જોત જેમ કે નાઇટના હેડ્યા એટલે કોઈ હોટલ એવી આવી નહીં કે ખુલ્યું નહીં અમે વેફરો ખાઈને દાડા કાઢ્યા હાલ તો દાડા નહીં નાઇટ ગાડી છે દાડો તો હવે કાઢશું જેમ કે કોઈ હોટલ ચાલુ જ નહીં ને વરસાદ તો બંધ થતો જ નહીં હવે હોટલો ચાલુ થાય એટલે હીરો એરિયા આવશે કે જો કે હોટલ જ નહીં હા એરિયા એવો આવશે કે કોઈ હોટલ નહીં ના વરસાદ ચાલુ છે એના કારણે લગભગ હોટલો બંધ છે જે નાની નાની આપણે દેશી ધાબા કહેવાય બધા બંધ છે હવે મોટી હોટલ કોઈક આવે તો જમવાની વ્યવસ્થા થાય કે પછી આપણી રનિંગ તો છે જ તો આપણે તો ચલો થાક લાગ્યો જબરદસ્ત હે થાક લાગ્યો ને તો થાક તો લાગે ને આપણે લગભગ 35 કિલોમીટર હેડ્યા ને કન્ટિન્યુ હેડ્યા હવે જેમ કે 35 કિલોમીટર 35 કિલોમીટર થઈ ગયું આ કંબોય 35 કિલોમીટર કંબોય હાલે, થઈ જાય 35 કિલોમીટર થઈ જાય કંબો 3 કિલોમીટર થયું આ પણ એકવી બતાવ્યું હાલ સર્ચ મારો હાલું ઓછું થઈ ગયું છે 22 કિલોમીટર જીવે સર્ચ મારી ચેક 5 કિલોમીટર કંબોય જાય ને 5 કિલોમીટર પેલું આ મારી હમણાં સર્ચ મારી કેટલું બતાવ્યું એકવી બતાવ્યું એના પર આપણે કેટલું હેડ્યા હાલ 22 કે 22 મારી તો 22 ભાઈ આ તો બેથી મારી આલો મારો આપણે ચેક કરી પછી મળીએ કેમ કે કિલોમીટર કંબોય પહોંચી ગયા છો ને જોઈ લો હે જોરથી બોલું ને મારે વધારે બોલાય અને અવાજ બેહારવા માંગતો નહીં હું હેલો તો ગાડી લઈને આયા જય માતાજી આપણે કંબોય પહોંચ્યા તો કંબોઈ પહોંચી ગયા આપણે ને કંબોઈથી લગભગ 2 થી 3 કિલોમીટર છે જે આપણે વળંગમાં વળવાનું માઈ સાઈડમાં હતો રે સાધન હતો પાછળ જોજો પછી વિડીયો બનાવજો તો હિન્દુસ્તાની વાત આ મિત્રો મળી ગયા તો પછી ફોટો પડાવી રોહિત ને ગાડી કે આપણે આગળ લઈ જઈએ હા ઇકો લઈને કીધું ને એટલે આમાં તમે સાઈડ બહુ બદલી કાઢો યાર આ સાઈડમાં જ રહેવાનું મારો કેમેરો આ સાઈડ હોય તો જોઈ લો આખી વાટે કંબોઈના આપણે હિન્દુસ્તાની આપણે રાતે છે રીલ વાયરલ કરી હતી હા, ક્યારથી હેડે ક્યારથી હેડે એટલે. ઘણી બધી પબ્લિક જો વાટ જોઈને ઊભી છે સ્ટેશન બતાવી ગયા આ બતાવ્યું હું તો એક વિકેટ પડી ગઈ છે ને પહેલાંય પડી હતી ને બીજી દોન પડી ગઈ છે તો શ્રવણ જતો રહ્યો ગાડીમાં ને મારો તો આ વિકેટની વાટ જોઈ રહ્યો કે ચાલી ગઈ કેમ કે વારંવાર કોઈ જ વિડીયો બનાવવા આવું છું કેમ કે શ્રવણ તો પાછો ગાડી બેસી ગયો હે ને કે હું ખેડૂજી હેડ્યો ને કહેવા તો કે મજબૂત થઈ ગયો ને જીમ વાળો એટલે હેડી જાય પણ ના યાર જીમનું હોય કોમ નહીં હોય તો શાંતિથી હેડાય ને રાગે રાગે હેડાય અમે તાજા ઓપરેશન વાળાના હારા હા હમણાં ભાઈ આપણે કરણને ઓપરેશન કરાયેલું તો એ શ્રવણે હા શ્રવણ છે નોમાં આવ્યો હતું કરણ તું ભાઈ બીજું નામ રાખી દેજો કરણ નામ મોટે તરત આવતું નહીં તો એ સારું સાહસ કર્યું હેડવામાં લગભગ
25 ના કંબોઈ આવી ગયા 35 કિલોમીટર એટલે કંબોઈ 35 કિલોમીટર થતું છે 35 કિલોમીટર અમે કાપી નાખી એટલે સારું કહેવાય હા તો અમારે મહારાજ આવીએ આપણે સીએનજી પંપી તો વળ્યો હતો એવું હા શાંતિ મજા બાય આ વિડીયો કો ના નોક આ તો ખરેખર કંબોઈ આવ્યા અને કંબોઈ તો બહુ લોકોનો પ્રેમ મળ્યો અને ચા પાણી કરાયા ખૂબ ખૂબ આભાર કંબોઈનો તો આપણે કંબોઈના પુલ ઉપર પહોંચી ગયા છો ને જો આપણે વિપુલ ને કરણસિંહ તો આપણા હંગાતે જ છે કેમ કે આપણે પહેલાં હેડીએ ને વિપુલ તો બેસીને આવ્યા પાછો ને લીલાજીને કોઈને નહીં બતાવે આપણે આપણા વિડીયો બતાવીએ લીલાજી જય ચુડેલમાં ને ટ્રેન આ ટ્રેનનો રસ્તો ભાઈ ને આપણો રસ્તો ને જોરદાર પુલ બનાવ્યો હોય તમને લોકેશન બતાવી હા ફૂમતાજીનું ગીત વાગતું હતું દ્વારકાવાળું પુલ બને તો જય માતાજી મિત્રો તો આ ગામ છે અમારા ભાઉબાનું ને બનાસકોઠા તો ભાઉબા એ શબ્દ કહેજો તમારા બનાસકોઠા બનાસમાં તો જો બનાસનું પાણી પીવો ને તો એનો હોકારો ખાલી મોડો ના પડે કોરો ના પડે બરોબર અને આ બનાસની રેસ એટલે આખા ગુજરાતમાં નહીં પણ આખા વિશ્વમાં વખણાય છે અને વિદેશમાં પણ જાય છે તો તમને નથી બતાવી દઉં બનાસ જોઈ લો આ તો બતાવી દીધું પણ તમને જોયા એટલે મને યાદ આવી કે ભાઉબા બનાસકોઠાના છે એટલે આપણે બતાવી દઈએ તમારા ગામમાં ચા પાણી જો કરાવો તમારું જ કહેવાય બનાસકોઠો અમારા પાટણમાં આવો તો પી લાવે પાઈ ગયું હા તો આગળ આપણે ભાઉબા ચા પાવી ને ચા પીને પછી આપણે નીકળીએ તો ફાઇનલી આપણે કરણની વિકેટ પડી ગઈ અને કરણ ગાડીમાં બેસી ગયો હે ને શ્રવણ આપણે આવી ગયો પાછો ચાલવા માટે શ્રવણ કમ્પ્લીટ થઈ ગયો છે કે શ્રવણે દવા લીધી એટલે ને કંબોઈથી પાછો શ્રવણ ચાલવાનું ચાલુ કરી દીધું હોય તો બસ આપણે હવે ટૂંક જ સમયમાં જે આપણે બુકોલીનો જે રસ્તો કહેવાય ત્યાંથી આપણે નીકળવાનું હોય તો આપણે વાટે વાટે રોકાવું પડે એટલે થોડો ટાઈમ લાગી જાય આપણે હિન્દુસ્તાનીના ભરતજીના ચાહક મિત્ર મળી જાય તો આપણે સેવાગ્રામ થાય સલ્લુ તો સાચો ફૂલ અમારે જોઈ લો ચાહક મિત્રો ને ખરેખર ચાહક મિત્રોનો બહુ સપોર્ટ છે હા તો આપણે આવી ગયો આપણી બેકાર નહીં હોય આરામ પણ કરીએ કંબોઈની અંદર આપણે 3 જગ્યાએ રોકાણા કારણ કે કંબોઈ વટોલું કાટું કોમ હોય કેમ આવી પાસેથી એડ કરો તો ચલો આપણે નીકળી ગયા ઉમરીથી ના આટલા બહુ ટાઈમ લાગી ગયો આટલા બહુ ટાઈમ લાગી ગયો તો જય માતાજી મિત્રો હવે આપણે પહોંચવા થઈ ગયા ને લગભગ 11 કિલોમીટર બાકી છે ને આ બુકોલી રસ્તો આવી ગયો એ રસ્તો ને અરે બચ્ચો ને લગભગ આગળ તો હેડે એવું નહીં
કેમ કે હાલ તો રોડ છે પણ આગળ ખરાબ રસ્તો આવે થોડો ઘણો ખાડા ખડીયાવાળો રસ્તો આવે ને ભાઉભા પોલ મારીને આવે ઘડીક ખેડવા ના એમાં શું હોય 5 કિલોમીટર ખાલી ગાડીમાં બેઠો છું ને કે ભાઈ તારનો હેડ જ છું આ તો બકાવાના ધંધા કરે લગભગ 10-15 કિલોમીટર બેસી ગયો ને મને ટેકો આલીને હેડે પાછો ને ભગતસિંહને હેડે તો અહીં ભરતસિંહ હારા હેડે યાર પાછળ જો વિપુલ ને આગળ તો અહીં 2 જણા લીલોજી 2 જણા હા ભરતસિંહ હવે ના થાકી કરો વિહામો હા તો બસ આપણે મુડેઠા પહોંચવા જ થઈ ગયા છો હવે ને રસ્તો તમને બતાવી દઉં કે જેવો રસ્તો આવ્યો છે અને ઓનથી પણ ખરાબ રસ્તો આગળ આવે છે આપણે શોર્ટકટમાં જવાનું હોય ભાઉભા ભૂપતસિંહ ને અમારા લીલાજી થાક નહીં લાગે ને ના ભાઈ ના નહીં લાગે ને તો બરોબર ના ભરતસિંહને જોઈ તો જય માતાજી મિત્રો બસ આપણે હવે મુડેઠા 2 કિલોમીટર રહ્યું ને ભરતસિંહ શું કહેતા કહો હવે 2 કિલોમીટર બાકી છે હવે ને મુડેઠા 2 કિલોમીટર છે પણ મુડેઠાની અંદર પછી આપણે 3-4 કિલોમીટર હેડવાનું છે બીજું એક્સ્ટ્રા કેમ કે ખેતરમું છે મંદિર આપણે આ રસ્તો પહેલી વાર હેડ્યા દીધા હા પહેલી વાર હેડ્યા કેમ કે બુકલીથી રહીને રસ્તો જતો હતો પણ થોડો ખરાબ હતો એટલે ચોમાસાનો બધું ગારો ને એવું હતું એટલે બૂટ પહેરેલા હતા ને અમે લોબેનથી હેડ્યા હોય એટલે માટી બધું છે હોય ને પગમાં એટલે ચોદીઓ પડી એના કરતા આપણે કેનાલ વાળો રસ્તો પકડ્યો કેનાલ વાળો રસ્તો પકડ્યો પણ રસ્તો મસ્ત છે ને હેડવાની પણ ના ના નહીં આ તો કોઈ ખેતરમાં જાય ના પેલો રસ્તો ઓમ પડતો છે પછી સાહસ મિત્રો જોઈ લો પેલા પૂછ્યો કે ઢગલો છોકરા સીધે સીધા જ છે હજી ઘણા આગળ વળવાનું જય માતાજી મિત્રો હવે અમારા દિલુભા થાકી ગયા છે એટલે લોક જય માતાજી મિત્રો સાચો નહીં હું કટ લઈ જ જવું કેમ કે થોડા ગાડે કટ લેવા પડે જય માતાજી મિત્રો આપણે મુડેઠાના શેમાડે પહોંચી ગયા હતા ના ભૂપતસિંહને થોડો થાક લાગ્યો હતો તો આપણે આરામ કરી લીધો આ જગ્યા બહુ મસ્ત અને ખરેખર મેમનાને બહુ રાખ્યું આપણું અને હવે નીકળીએ માતાજી હજુ લગભગ 9 કિલોમીટર તો પાક્કું હે પાક્કું જેમ બેસીએ છે ને એમ થાક વધારે લાગે છે અને લોબેન થઈ જાય હું તમને આપણે એમ કહેતો હતો કે 3 કિલોમીટર તો મને હવે ખબર પડી કે 7 કિલોમીટર છે ના 9 કિલોમીટર કમ્પ્લીટ એટલે તું યાર હાથમાં દવલાયો તું સાચું તો આપણે નીકળી ગયા હો ને આગળ કઈ ગામ આવે આગળ કઈ ગામ આવે હા ગજનીપુર તો આપણે એક આગળ નાડું આવે ત્યાંથી ભૂપતસિંહ તો સાચી રહ્યા બધા સાચી રહ્યા એવું ને ભૂપતસિંહ અમી પણ સાચી રહ્યા તો આપણે અર્જુનજી આવી ગયા છીએ આપણને ભેગા થવા કોણ છે હાલ તો અર્જુન એકલો દેખાય છે તો જોઈ લો અમારી હાલત હાલ દોરી કઈ એમ નહીં હા અર્જુનજી બધા સાચા કોઈ એવું નહીં કે નહીં થાચ્યું એવું જ ના કહેવાય કે નહીં થાચા જેમ કે દરેક વ્યક્તિને થાક તો લાગે જ ને જેમ નજીક જઈએ એમ વધારે થાક લાગે પૂર્વાભાઈના ભુવાજી પણ આવી ગયા ને ભરતભા પણ આવી ગયા કેમ કે અમારી આગળ જ ઉભા હતા તો જોઈ લો આવું ક્યાં આવું માય તો હાડો આપણે થોડો હેરતા રહીએ એટલે થાક ના લાગે પેલી ગાડીમાં શ્રવણ મારો તો સિંધુ ટેકો છે તો આપણા બધા ભાઈઓ આવી ગયા ને આપણે રોહિતને આગળ છે મુડેઠાએ પહોંચી ગયા તે કે પેલો ઝાર ને એવું થોડું લાવવાનું હતું આપણે ફૂલ હાર ને એવું તો રોહિત લઈને આવે છે ભેડીથી ને એટલા ઘડી આપણે પહોંચી જશું મુડેઠા ઓછ વળવાનું ભાઈ તો આપણે મેહુલને પણ આવી ગયા બાઇક લઈને આપણને ભેગા થવા તો જો મેહુલ ને આપણે રાહુલ બે જણા આવ્યા છે તો જય માતાજી
જય ચુડેલમાં, જય પૂર્વાભાઈ. ये वाला अच्छा बोल જય પૂર્વાભાઈ, જય ચુડેલમાં. ખબર નથી હા? આટલા બધા રમવા તો 4-5 જણા જ જોયા હતા એવું એ તો ગાડીમાં બીજા. તો આપણે થોડી એનર્જી ડ્રિંક આવી ગઈ છે તો હાલવાનું ચાલુ કરો. छोकरा बापड़ा ભૂખ લાગી. गोदरे बेही જાય બસ હવે ટૂંક જ સમયની અંદર આપણે મુંડેઠાની અંદર પહોંચી જઈશું ને તમને ચુડેલમાના દર્શન કરાવી દઈશું. તો જય માતાજી મિત્રો, આપણે મુંડેઠા પહોંચી ગયા છો અને બસ હવે અહીંથી 2 કિલોમીટર બાકી છે ને બધા ભાઈઓ આપણે ભેગા થઈ ગયા તો જોઈ લો. ને આપણો ફોન મેળ દીધો હોય ને મેહુલનો ફોન લીધો હશે કે આપણા ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું. બાઈક જોજો. હા બાઈક પાવ કોક નહીં થઈ ગયો બાઈક પેલું એવું કના ફાયદો પાવનું ભાઈ પાવ ફાયદ છે. કોઈ ટેન્શન નહીં. ટીનાજી આવી ગયા છે આપણને કોમેથી લેવા. જેને ચાલી આવ્યું હોય ભીડે આજુબાજુ બધાને હા ટીનાજીને નંબર બોલજો. નંબર બોલો. 84 જરૂરથી કોન્ટેક્ટ કરજો આ નંબર ઉપર તમારે હરીબા ચા જોતી હોય તો. જોઈએ તો મંદિર આપણે 2 કિલોમીટર જ બાકી છે હવે. બસ હવે ટૂંક જ સમયમાં પહોંચી જાવ આપણે ચુડેલમાં અને ચુડેલમાંને તમને દર્શન કરાવી દઉં. 3 કિલોમીટર તો આવી જ નહીં રહ્યા. 9 કિલોમીટર થયા પણ 3 કિલોમીટર નહીં રહ્યા. બસ આપણે ચુડીમાં હવે પહોંચવા તૈયારી જ છે ને 500 મીટર જ છે હવે. હાલ 500 મીટર એવું છે કે 2 કિલોમીટર જેવું લાગે કેમ કે જેમ જેમ નજીક જઈએ એમ વધારે થાક લાગે છે. તો એ આટલા જણા હેડો વાળા બધા હતા જોઈએ. પેલા તો બે આગળ આવી ગયા ઘણા બધા સારા. બી આવી ગયા ખરા. તેમ બેસે નહીં. આ 500 મીટરનું કા બેવું પડે આપણે ખોટું. એ 150 ને હેડી જવાનું. હા પડી જાય. એક દોનનું તો હેડું જ. પછી તમે બીજી દોન આવો ના હેડો વધો નહીં બેસી દો. એક દોનનું હેડી જાવ. તો આપણે ચુડેલમાં પહોંચી ગયા છો. બસ હોમે જ હવે મંદિર છે તો તમને બતાવી દઉં. હા બધા લેજો અમર હોમે લેજો એવરેજ કહેજો. હા રાહુલને કહેજો એમ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ચુડેલમાં. હે હોવાજીન આગળ જ છે. તમે આગળ થઈ તમે આગળ હતા એટલે ચમ આપણે આવી ગયા હો. માતાજીના માતા આવી ગયા મને હેઠ આવી ગયા. એમ એમ મોજ આવી ગઈ. તો કરણને જો પહેલથી આવી ગયા છે આપણે. કરણ છે લસરાવા વિડીયો બનાવી. તમે તો દેખાણા જ નહીં એટલે હેડતા થાય એમ તો. બધા આપણે આવી જશે. બધા ભેગા થઈ ગયા. બધું દર્શન કરી માતાજી. કોરે મોરે આખું કોરે મોરે
લો